દીના ટાણે જવાય, અડધી રાતના ભલે ને આપણી જ પત્ની હોય, અડધી રાતના ઝરૂખા લંગી 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 લંગીને જાવ, એમાં જમાઈની શોભા રે? હે? એમાં જમાઈની કોઈ શોભા નથી ને. અડધી રાત્રિએ તમે ટપો ટપ કરીને માથે ચડી જાઓ ઝરૂખામાં, उसमें शोभा नहीं है। तुलसीदास जी एना ससुर पक्ष ने खबर न पड़े ई रात एवी रीते घरनी उमरी चढ़ीने झरूखो चढ़ीने कथा छे ए पत्नीना कक्षमां प्रवेश करे छे અને કહ્યું કે હું આવી આવી સ્થિતિમાંથી પસાર થઈને તને મળવા આવ્યો છું, અને પત્નીએ એવો ધિકાર વરસાવ્યો, રત્નાવલીજી એવો ધિકાર વરસાવ્યો કે આ હાડચામની શરીરમાં તમને આટલી આસક્તિ છે, આટલો મોહ છે કે તમે મળદાને પકડીને તમે નદી પાર કરીને આવી રીતે અડધી રાત્રિએ જેમ ચોર ઘરમાં પ્રવેશે એમ જમાઈ સાસરે પ્રવેશ કરે, તમને આટલી આસક્તિ છે। આના કરતા અડધી આસક્તિ એ તમને જો શ્રી રામના નામ પ્રત્યે હોત ને તો તમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો હોત। આના કરતા અડધી આસક્તિ તમને શ્રી રામના નામ પ્રત્યે હોત તો તમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો હોત। બસ પત્નીનો એક શબ્દ લાગ્યો, પત્નીએ ઠપકો આપ્યો અને બસ ઈ જ ઘડી ઈ જ રાત્રિથી તુલસીદાસજીનું જીવન આખું બદલી જાય છે।